પરીક્ષાર્થીઓએ આપવી પડશે માત્ર પરીક્ષા। યુવરાજસિંહ જાડેજાએ કહ્યું, આ જીત ઉમેદવારોની એકતાની છે। લોકશાહીમાં અવાજ ઉઠાવીને પોતાના અધિકાર માટે લડવું કેમ જરૂરી છે, એનું ઉદાહરણ જેટકોનું આંદોલન। જેટકો દ્વારા એક જાણકારી આપવામાં આવી છે કે જેટકો દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે, જેને લઈને જેટકોના પરીક્ષાર્થીઓમાં આનંદ જોવા મળી રહ્યો છે। જાહેરાતમાં સ્પષ્ટ રૂપે લખેલું છે કે ઉમેદવારોએ 9/9/2023 લેવાયેલી લેખિત પરીક્ષા આપી છે, તો એ લોકોએ ફરી પરીક્ષા આપવાની નથી। જે પોલ ટેસ્ટમાં ગેરરીતિની આશંકા હતી, એ પોલ ટેસ્ટ તો આજે લેવાનો છે। જેટકોના પરીક્ષાર્થીઓએ વડોદરા ખાતે વિરોધ કર્યો હતો। પરીક્ષામાં ગેરરીતિ થતા પરીક્ષાને રદ કરવામાં આવી હતી, જેનો વિરોધ પરીક્ષાર્થીઓએ કર્યો હતો। આખી રાત જેટકો ઓફિસની બહાર પરીક્ષાર્થીઓ સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ સાથે હતા। કડકડતી ઠંડીમાં પણ જેટકોના પરીક્ષાર્થીઓ પોતાની માંગ સાથે અડગ રહ્યા હતા। તે બાદ એમડી સાથે મીટિંગ થઈ હતી અને પરીક્ષાર્થીઓએ આંદોલન સમેટી લીધું હતું। જે નવી જાહેરાત કરવામાં આવી હતી તે પરીક્ષાર્થીઓની જીત છે, જે આંદોલન કરી રહ્યા હતા। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।